ભાગવતજીના 12 સ્કંદ છે. એ 12 સ્કંદની પહેલા મહાત્મ્યના 6 અધ્યાય બતાવ્યા છે. મહાત્મ્યના 6 અધ્યાય શું કામ બતાવ્યા છે? એનું કારણ શું? બોલે મહાત્મ્યના 6 અધ્યાય છે ને, એ કૃષ્ણનો એક રૂપનો પરિચય છે. કોઈ પણ વ્યક્તિ સાથે આપણે બંધાવવું હોય ને, એમાં પણ જ્યારે જન્મો જન્મ સુધી બંધાવવું હોય ને, તો એ વ્યક્તિનો પરિચય જોઈએ. તો એ પરિચય એ વ્યક્તિ આપે કે હું આવો છું, મારું નામ આટલું મોટું છે, હું આવું કામ કરું છું. તો એ વ્યક્તિ પોતાનો પરિચય આપે ને, તો સામેવાળા વ્યક્તિને મજા ન આવે. સામેવાળા વ્યક્તિને એમ થાય કે પોતે પોતાના વખાણ કરે છે. અને જે વ્યક્તિ પોતે પોતાના વખાણ કરે ને, એ વ્યક્તિને આત્મશ્લાઘા લાગે. વ્યક્તિએ પોતે પોતાનું અભિમાન ન કરવું જોઈએ. એટલા માટે કૃષ્ણ કેવા છે, કૃષ્ણની કથા કેવી છે, કૃષ્ણની કથા સાંભળવાથી મને ને તમને શું પ્રાપ્ત થાય છે, આ બધું જાણવું હોય તો આ મહાત્મ્યના 6 અધ્યાય છે ને, એ 6 અધ્યાય સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં બતાવ્યા છે. એ બંને પુરાણની કથા ભાગવતમાં 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા બતાવેલી છે.